જય માતાજી। રાજકોટ ખાતે યુજીસી જે જયપુરમાં આંદોલન થયું ત્યારબાદ તેમાં જે રીતનો લાઠીચાર્જ કરવામાં આવ્યો અને જે શાંતિપૂર્વક આંદોલનને ઉપર બળ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારબાદ તેનો વિરોધ અને આક્રોશ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આજે રાજકોટ ખાતે સવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ યુજીસીને લઈને કરવામાં આવ્યો હતો। સાથે સાથે યુજીસીને લઈને રાજકોટ ખાતે સવર્ણ સમાજના શ્રી રાજપૂત કરણી સેનાના તેમજ પાટીદાર બ્રહ્મ સમાજના લોકો એકત્રિત થઈ અને બહોળી સંખ્યામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તેમજ જે આ યુજીસી કાળો કાયદો લાવવામાં આવ્યો છે તેને રોલબેકને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તેમજ આ તકે બહોળી સંખ્યામાં આવેલા લોકોએ યુજીસીનો જે પરિપત્ર સરકારે બહાર પાડવામાં આવ્યો છે તે રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પર ઉચ્ચારી છે। સાથે સાથે જ આ યુજીસી કાયદાને લઈને અત્યારે ગુજરાતભરમાં તેમજ દેશભરમાં હાલ માહોલ જે રીતનો સર્જાયો છે તે જોતાં એવું લાગે છે કે આગામી સમયમાં ગુજરાતમાં પણ આ યુજીસીને લઈને હવે વિરોધ પ્રદર્શનો ઠેર ઠેર ચાલુ થાય તો નવાઈ નહીં। તો આવું સાંભળીએ યુજીસી લઈને જે ક્ષત્રિય સમાજના શ્રી રાજપૂત કરણી સેનાના બ્રહ્મ સમાજના તેમજ પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા તેમણે શું વાત કરી તે આપણે આગળ સાંભળીએ। શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમારી સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે ઘણા ટાઈમથી ભારત દેશની અંદર યુજીસી નો જે નવો પરિપત્ર આવ્યો એ પરિપત્રના વિરોધમાં ચાહે કરણી સેના હોય, બ્રહ્મ સમાજના ભારત દેશના આગેવાનો હોય, પાટીદાર સમાજના આગેવાનો હોય, તમામે સાથે રહીને એક સુર સાથે કીધું છે કે આ પરિપત્ર પરત ખેંચવું। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે હિન્દુ મુસ્લિમના નામે હવે જનતા તમને ઓળખી ગઈ છે, ત્યારે જાતિને લડાવવાનું કામ કરવાનું તમે બંધ કરો। ક્યાંક ને ક્યાંક સ્કૂલ અને કોલેજોમાં મિત્રતાના ઉદાહરણો આપવામાં આવતા હતા, જાતિની ખબર પણ નહોતી, ત્યારે સ્કૂલ અને કોલેજોમાં બાળકો જે ખૂણી માનસિકતા ધરાવતા બાળકો કે વિદ્યાર્થીઓ ઉપર તમે જાતિવાદની માનસિકતા થોપી બેસાડવા માંગો છો। આનાથી અમારા સવર્ણ સમાજના તમામ બાળકોને અને બીજું સામે પાછી એવી માંગ પણ નહોતી કે આવો નિયમ બનાવવામાં એ પણ તમે જોયું હોય છે રાજસ્થાનમાં પણ એક ઓબીસી સમાજના વ્યક્તિએ આંદોલનમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો। એટલે તમામ સમાજને સાથે રાખીને આવનારા દિવસોમાં પણ આજે કલેક્ટરના માધ્યમથી અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। આવનારા દિવસોમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા તમામ જિલ્લામાં હોય, તમામ તાલુકા મથકે હોય, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ન સમજે તો અમે મહારાણા પ્રતાપના વંશજો છીએ, આવનારા દિવસોમાં મહારાણા પ્રતાપના માર્ગે પણ આંદોલન કરવું પડશે આ સરકાર સામે, તો અમે કરવા તૈયાર છીએ। અમારા બાળકોને, અમારી ભવિષ્યની પેઢીને નુકસાન પહોંચાડવાનું કામ કોઈ પણ રાજકીય પક્ષ કરશે તો અમે કોઈ પણ સંતોષી શકશું નહીં। તો રાજકોટ ખાતે જે યુજીસીને લઈને જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને શ્રી રાજપૂત કરણી સેના તેમજ સર્વ સમાજના લોકો એકત્રિત થઈ અને યુજીસીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજને લઈને આવા આપણી યુટ્યુબ ચેનલમાં દરેક માહિતી મૂકવામાં આવશે। તો વધુમાં વધુ આપણે આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરશું। સાથે સાથે જ આપ અમારા ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ જે કોઈ પણ આમાં જોતા હોય તેમને ખાસ નમ્ર વિનંતી છે કે આપને વોટ્સએપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી જરૂરથી આપણા સમાજની વોટ્સએપ ચેનલમાં જોડાશો। જય માતાજી।